અમદાવાદમાં અશાંત ધારાના ભંગ મુદ્દે વિવાદ બાદ કાર્યવાહી થઈ છે। પાલડી વિસ્તારની નૂતન સર્વોદય સોસાયટીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। આલિશાન બંગલાનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। અશાંત ધારાના ભંગ મુદ્દે એલિસ બ્રિજના એમએલએએ રજૂઆત કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખીને ફરિયાદ કરી હતી। પત્રમાં તેમણે અશાંત ધારાનો ભંગ થયાનો ઉલ્લેખ કર્યો હતો। લઘુમતી સમુદાયના લોકોએ મિલકત ખરીદ્યાનો ઉલ્લેખ કર્યો હતો। મહત્વનું છે કે અમદાવાદ શહેરના પાલડીમાં અશાંત ધારા મામલે કલેક્ટરે મોટી કાર્યવાહી કરી। નૂતન સર્વોદય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના 9 બંગલા તેના મૂળ હિન્દુ માલિકોને પરત આપવામાં આવશે। તમામે બંગલા વેચવા માટે કરેલા દસ્તાવેજોને રદબાતલ કરવામાં આવ્યા। ડેપ્યુટી સિટી કલેક્ટર પશ્ચિમ અમદાવાદની કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યું। જવાબદાર સામે ફોજદારીનો ગુનો દાખલ કરવાનો પણ મામલતદારે હુકમ કર્યો છે। આ સમગ્ર કાર્યવાહી કલેક્ટર અને તંત્ર તરફથી કરવામાં આવી છે। અશાંત ધારા મુદ્દે આ કાર્યવાહી થઈ છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં અશાંત ધારા અંતર્ગત ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે હું એ જ વિસ્તારમાં ઉપસ્થિત છું અને અહીં આવેલી જે નૂતન સર્વોદય સોસાયટી છે ત્યાં પોલીસના બંદોબસ્ત સાથે અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે એ ડિમોલિશનની કામગીરી હાલ કરી રહી છે। મહત્વની વાત એ છે કે સ્થાનિક ધારાસભ્ય અમિત શાહે અશાંત ધારો તેમના વિસ્તારમાં લાગુ કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી અને કારણ કે ઘણી બધી જગ્યાએ એવી એ પ્રકારની મિલકતો છે, એ પ્રકારના બાંધકામ છે કે જેમાં શાંત ધારાનું પાલન નથી થઈ રહ્યું અને એ પરિણામે તેમણે મદદ માંગી હતી પ્રશાસન પાસેથી અને અત્યારે તેમણે જે મદદ માંગી એ પ્રકારની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાનું જે એસ્ટેટ વિભાગ છે એમણે અગાઉ આ જે મિલકત છે એને નોટિસ પણ પાઠવી હતી। એ નોટિસના દ્રશ્યો હાલ આપ અહીં જોઈ શકો છો અને અરજદારને તાત્કાલિક જે કાર્યવાહી છે તે કરવા માટેની સૂચના આપી હતી, પરંતુ એ સૂચનાનું પાલન જ્યારે નથી કરવામાં આવી રહ્યું ત્યારે જે ડિમોલિશનની કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ અહીં છે અને સાથે જ હાલ જે દ્રશ્યો આપ અહીં જોઈ રહ્યા છો કે જે મિલકતો છે એને ડિમોલિશન કરવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। રાજકોટના ઉપલેટામાં 16 વર્ષીય કિશોરે આપઘાત કર્યો। કિશોરે ટ્રેનની નીચે પડતું મૂકીને જીવનનો અંત આણ્યો। માર્શલ ચાડસાણિયા નામના કિશોરે જીવન ટૂંકાવ્યું। માર્શલ જૂનાગઢમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો।